આજે ઈડરનો પહાડ તૂટે છે ને ત્યારે અમદાવાદમાં બેઠેલા માણસને એનો અવાજ નથી સંભળાતો, પણ જ્યારે ગરમી 50 ડિગ્રી પાર કરે, જ્યારે ભૂગર્ભ જળ સાવ તળિયે જતું રહેશે અને જ્યારે શ્વાસ લેવા માટે સાફ હવા ખરીદવી પડશે, કદાચ ત્યારે આપણને સમજાશે કે આપણે ગુમાવી શું દીધું છે. જળ, જંગલ ને જમીનની સિસ્ટમ તૂટશે ત્યારે અત્યારે જે લોકો ચૂપ છે, ભોગવવાનો વારો તો એમને પણ આવવાનો છે. અરવલ્લી માત્ર પથ્થરનો ઢગલો નથી, એ આપણી ઇકોલોજીકલ સ્પાઇન છે, આપણી પ્રાકૃતિક કરોડરજ્જુ. અને જ્યારે કરોડ તૂટે ત્યારે આખું શરીર છે એ લકવાગ્રસ્ત થઈ જાય. સવાલ એ છે કે શું આપણે આ વિનાશને મૂંઘા મોઢે જોતા રહીશું કે પછી આપણે પણ આપણી આવતીકાલ માટે લડીશું? નિર્ણય આપણે કરવાનો છે, કારણ કે કુદરત હવે બીજો મોકો આપશે નહીં. અને એટલે જ રામધારીસિંહ દિનકરની એ પંક્તિ એ વારંવાર યાદ આવે અને બહુ જ રેલેવન્ટ લાગે. એમણે લખ્યું હતું કે સમર શેષ હૈ નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ, समर शेष है नहीं पाप का भागी केवल व्याध, जो तटस्थ है समय लिखेगा उनके भी अपराध. नमस्कार.